ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ રાજકારણમાં પડદા પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ જે છે પાટીદાર પોલિટિક્સનો સૂત્રધાર અને આ જ બાબતે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયેલા છે યજ્ઞેશભાઈ દવે ભાજપ તરફથી, પ્રતાપ દુધાત કોંગ્રેસ તરફથી અને TV9ના સિનિયર એડિટર વિકાસભાઈ ઉપાધ્યાય તે આપણી સાથે જોડાયેલા છે TV9ના સ્ટુડિયોમાં। સૌથી પહેલો સવાલ પ્રતાપભાઈ આપને થાય છે મને, જ્યારે આખો આ મુદ્દો સામે આવ્યો છે, અમરેલીથી આખી ઘટના બની છે, યુવતીની ધરપકડ થાય છે, તેને જામીન આપવામાં આવે છે અને જામીન બાદ જેનીબેન ઠુમ્મર પોતાની જ ગાડીમાં તેનું સરઘસ કાઢવામાં આવે છે। આખી ઘટના તો ખૂબ લાંબી ચાલી, પરંતુ આખરે સવાલ એ થાય છે કે આ એક દીકરીની પાછળ શું સૌ કોઈ રાજકારણ રમી રહ્યું છે? જાહેર જીવનના વ્યક્તિ છીએ એટલે અમારા ઉપર આરોપ લાગવાનો અને આરોપ લાગે એનાથી અમે કંઈ ડરતા નથી। અમારી વાત સૌથી પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રીને વાત મૂકી અને સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓને પત્ર લખ્યો અને બધા જ મીડિયા પત્રકારોએ મુહિમ ચલાવીને ગુજરાત આખાના 18 વર્ણના લોકોએ સહકાર આપ્યો અને સહકારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર આવી। બેકફૂટ ઉપર આવ્યા પછી કોર્ટની અંદર નામદાર કોર્ટના કાયદા પ્રમાણે 15,000 બોન્ડથી અમે જામીન લીધા છે। રાજકારણની જે વાત કરો છો, આગેવાની લઈએ અને રાજકીય વાતમાં ખપાવી દેવું, આ કોઈ આમાં રાજકારણ નથી। ભારતીય જનતા પાર્ટીના આગેવાનને એ દીકરી આજે પત્ર લખ્યો 2 દિવસ પહેલાં કે ભાઈ મારું જે પણ આબરૂ લીધી છે, મને જેણે પણ બદનામ કરી છે, મને જેણે વરઘોડો કાઢ્યો છે, એને સજા થવી જોઈએ। તો ભારતીય જનતા પાર્ટીને એવી તો શું તકલીફ પડે છે કે એ અધિકારીઓ ઉપર પનિશમેન્ટ નથી કરતા, એમને કોઈ દાખલો બેસાડવા નથી માંગતા। સાસવારે આવા હજારો બનાવ બને છે, ત્યારે આ દીકરીના બનાવની અંદર સૌ મંત્રમુગ્ધ થઈને બેસીને જોતા સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ, એવો તો કયો તમને સાપ ડંખ મારી ગયો કે તમે બધા મૌન થઈ ગયા છો? તમારી દીકરી હોય, મારી દીકરી હોય, 18 વર્ણમાં કોઈ પણની દીકરી હોય, દીકરી તો આખરે દીકરીઓ, આનો વાક શું હતો? એ 10,000 રૂપિયા 8-10,000માં નોકરી કરતી, એક ટાઈપિસ્ટ હતી, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મેં પ્રથમ દિવસે જ પ્રેસ કરીને કીધું હતું કે આ FIR જે થઈ છે એમાં લેટર બોગસ નથી, FIR બોગસ જે કરી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે અધિકારીઓ આને રાતના 12 વાગે લઈ ગયા છે, જે અધિકારીઓ આનો વરઘોડો કાઢ્યો છે અને જે પ્રમાણની આને યાતના આપી છે એને એની સજા થવી જોઈએ। અમારી એટલી ટૂંકીને ટસની માગણી છે। અમે કોઈ સરકાર ઉઠલાવવાની વાત નથી કરતા, સરકારને નુકસાન થયાની અમે વાત નથી કરતા, અમે ફક્ત ને ફક્ત કરેલા અન્યાયને ન્યાય કરો એટલી જ વાત કરીશ, આનાથી વધારે અમે કંઈ કહેવા માંગતા નથી। પ્રતાપભાઈ, સવાલ એટલા માટે થાય છે કારણ કે ન્યાય આપવા માટે કોર્ટ બેઠી છે, આખું ન્યાય તંત્ર ચાલે છે, પરંતુ એક પાટીદાર દીકરી સાથે અન્યાય થાય છે અને આખું ગુજરાતમાં તમામ લોકો એક થઈ જાય છે, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટીઓ હોય, પરંતુ આખરે સવાલ એ છે કે જો આ દીકરી પાટીદાર ના હોત તો આટલો બધો આ મુદ્દો ચગત ખરો? કોઈ પણ સમાજની દીકરીઓએ, તમે આજે જ જોયું છે કે ગઈકાલનો મેં એક વિડીયો જોયો, ભરૂચની અંદર બળાત્કારનો બનાવ બનતો હોય, ત્યાં પણ સામૂહિક બધો જ સમાજ ભેગો થઈને રેલી રૂપે ધરણા કરે છે, આંદોલન કરે છે। એટલે શું ભારતીય જનતા પાર્ટીને ગુજરાતે 162 સીટ આપી દીધી તો લીલો પરવાનો આપી દીધો? પીળા પરવાનાની અંદર કોઈની ઉપર અત્યાચાર કરવાના, ગમે એને રાતમાં ઘરમાંથી લઈ આવવાના, ખોટી ફરિયાદો દાખલ કરવાની, દાખલ કર્યા પછી પાછું ઉપર હાથ રાખવા માટે અમે ફરિયાદ પરત ખેંચીએ છીએ, એટલે શું અમારી ઉપર કોઈ સમાજ ઉપર ઉપકાર કરે છે? આના માટે ગુજરાતની જનતાએ સરકાર આપી હતી, આ લોકોને સત્તા ભોગવવા માટે આના માટે મત આપ્યા હતા, લોકોના હિતાકારી કામ કરવા માટેના મત આપ્યા હતા। આમાં કોઈ રાજકારણની વાત ન આવી જોઈએ। એક યાતના અને વેદના, હું એમ કહું કે હસ્તિનાપુરનો જે સીન હતો, દુર્યોધન અને દુશાસન વસ્ત્રહરણ કરતા હતા, ઇતિહાસમાં આપણે જાય એ પ્રમાણે આ દીકરીનું વસ્ત્રહરણ નથી થયું, પણ એનો જે વરઘોડો કાઢ્યો છે, સરઘસ કાઢ્યું છે, શરમથી માથું ઝૂકી જવું જોઈએ। આની ડિબેટો ના હોય, આની ઉપર જો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જો કડક અને મક્કમ હોય તો તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। આમાં ક્યાં અમે એમ કે કોઈને ફાંસીએ ચડાવી દો, પણ દાખલો તમારે બેસાડવો એટલા માટે પડે કે તમે બુટલેગરોને નથી પકડતા, તમે ખનીજ માફિયાઓને નથી પકડતા, તમે ડ્રગ્સ માફિયાઓને નથી પકડતા, તમે અન્ય કોઈને નથી પકડતા, નાદાન લોકોને તમે વરઘોડા કાઢીને સાબિત શું કરવા માંગો છો? આનો ગુનો કયો હતો? બિલકુલ બિલકુલ પ્રતાપભાઈ, તમે જો આ દાખલો ના બેસાડો, તમે સારી વાત કરી કે એના ન્યાય માટે કોર્ટ છે, તો મારી ઉપર, તમારા ઉપર કે જે પણ ભાજપના કોઈ આગેવાનો ખોટી ફરિયાદમાં નામ નાખી દે અને કોર્ટના ધક્કા ખાવાના?
યજ્ઞેશભાઈ, પ્રતાપભાઈનું કહેવું છે કે આખો જે આના મુદ્દો માટે કંઈ ગરમાયો કાયદો છે, ને વ્યવસ્થા નહોતી ઠીક છે બનાવી. પ્રતાપભાઈ, આપણે યજ્ઞેશભાઈ પાસે જઈશું. યજ્ઞેશભાઈ, આખો આ મુદ્દો ગરમાયો છે, હવે પ્રતાપભાઈનું એવું કહેવું છે કે જે પ્રમાણે જામીન મળ્યા છે, સરઘસ કાઢવામાં આવ્યું, તેનાથી ભાજપ બેકફૂટ પર આવી છે. ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી પ્રશ્ન છે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના પોલીસ પર અને ગુજરાતના ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ગુજરાતના દરેક નાગરિકો પર પૂરો ભરોસો છે. અને બીજી વાત એ છે કે પાટીદાર દીકરી એ નથી, એ ગુજરાતની દીકરી છે. જ્યારે કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે કોઈ સમાજની રીતે એને અંકિત કરવો એ યોગ્ય નથી. કારણ કે જ્યારે આપણે ગુજરાતની અંદર છીએ, ભારતની અંદર છીએ, ત્યારે સર્વ ધર્મ સર્વ સમાજ આપણા માટે એક હોવા જોઈએ. અને જ્ઞાતિ જાતિ વચ્ચેનું રાજકારણ રમી અને પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ જ્યારે કોંગ્રેસ કરી રહી હોય એ યોગ્ય નથી. કારણ કે પાટીદારની દીકરી હોય, દલિતની દીકરી હોય કે બ્રાહ્મણની દીકરી હોય, એ મારા ગુજરાતની દીકરી છે. એની સાથે જો અન્યાય થયો હશે અને કોઈ પોલીસે અન્યાય કર્યો હશે તો ચોક્કસ એની પર પણ પગલાં ભરાશે. એમાં એટલા જ માટે હું કહું છું કે ગુજરાતના ન્યાયતંત્ર ઉપર અને ગુજરાતની પોલીસ પર મને સંપૂર્ણ ભરોસો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યારેય કોઈની ઉપર અન્યાય થતો નથી અને અન્યાય થયો હોય તો એ અન્યાય કરનારને ક્યારેય બક્ષવામાં આવતા નથી. અને જે પ્રમાણે આજનો જે પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા પોતાની જાતે પટ્ટા મારે કે પોતાની જાતે આ કરે, તો મારે એ કહેવાનું કે એ દીકરીની કોઈ ફરિયાદ નથી કે મને પટ્ટા માર્યા. અને જો ફરિયાદ હોય તો હું એટલી ચેલેન્જ કરું છું કે દીકરી એ જે પોતે કહે એ લેડી મેડિકલ ઓફિસર્સ પાસે તપાસ કરાવે. અને એવું કોઈ થયું હોય તો ગુજરાતના પોલીસના અધિકારીઓ, બધા આઈપીએસ અધિકારી હોય, હું TV9ના માધ્યમથી કહું છું કે એની પર પણ પગલાં ભરતા ગુજરાત સરકાર અચકાશે નહીં. પરંતુ આનું રાજકારણ ન હોવું જોઈએ, આની પર રાજકારણ ન રમવું જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે રીતે રાજકારણ રમી રહી છે, હા ચોક્કસ એ લોકો રાજકારણ રમે, એની પાછળના કારણ છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ હોય એ કોરાણે મુકાઈ ગયા છે અને એમને પ્રજા પસંદ કરતી નથી. એટલે છાસવારે આવા કોઈ બનાવ બને, ચાહે કચ્છનો બનાવ હોય કે નકલી ઈડી બન્યો હોય કે ચાહે આવા કોઈ પણ બનાવ બન્યા હોય, તો એના ઉપર પોતાના રાજકીય રોટલા શેકવા માટે નીકળી જવું આ એ કેટલા અંશે યોગ્ય છે. એટલે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને મારે એ કહેવું છે કે કાયદાનું કામ કરવા દો ને જ્યાં અન્યાય થતો હશે તો ગુજરાત સરકાર પોતે રસ લઈ અને પોતે એની પર એક્શન લેશે. ભલે અધિકારી હશે કે કોઈ પણ જવાનબંધી હશે, એની પર એક્શન લેવામાં આવશે. એટલે એના માટે તમે રાજકારણ ન કરો અને કોઈ પણ વસ્તુને રાજકીય આંચળ ન પહેરાવો અને કોઈ પણ જે બનાવ બન્યો હોય તેની પર ક્યારેય જ્ઞાતિ જાતિના ઢોળ ન ઢળાવશો. અને એમ કરીને જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર તમે બંને પક્ષોને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. વિકાસભાઈ, જ્યારે આખો આ મુદ્દો ઉઠ્યો છે, તમે આખી આ પેટર્ન જુઓ. સૌથી પહેલાં એક પાટીદાર જે યુવતી હોય છે તેની ધરપકડ થાય છે, ત્યારબાદ તેને જામીનને લઈને આખી આ કાર્યવાહી થઈ, ગોપાલ ઇટાલિયા કેસ લડ્યા, જામીન મળ્યા છે અને આખો આ મુદ્દો. અને બીજી બાજુ કરસન પટેલનું પણ એક નિવેદન આવ્યું છે, જે 10 વર્ષ પહેલાં જે આખું આંદોલન થયું હતું તેને લઈને કરસન પટેલે નિવેદન આપ્યું. એટલે આખરે સવાલ એ થાય છે કે અત્યાર સુધી બધું જ શાંત ચાલતું હતું, કશું જ નહોતું, અચાનકથી આ પાટીદાર પોલિટિક્સ ક્યાંથી વચ્ચે આવી ગયું? જો હાર્દિક વાત કરીએ તો આપણે વિકસિત ગુજરાત હતો તો વિકસિત ભારતની વાત કરીએ, પણ એવા સંજોગોમાં જાતિગત રાજનીતિની જે વાત આવે ને તો ગુજરાત અને એમાં બી ખાસ કરીને અમરેલી છે એ આ પ્રકારની રાજનીતિનું એક એપિસેન્ટર રહ્યું છે. તમે જુઓ કે તમે સમૃદ્ધ ભારતના સમૃદ્ધ ગુજરાતની વાત કરો છો ને એક ઘટનાના આધારે આખી રાજનીતિ થાય. ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક લોકો એવું કહેશે કે આમાં રાજનીતિ નહીં કરવી જોઈએ, કોંગ્રેસ એમ કહેશે આણે નહીં કરવી જોઈએ, આણે એવું નહીં કરવું જોઈએ. પણ જો બે ઘટનાઓને સાથે લેવામાં આવે તો હું એવું કહું છું કે પહેલી વસ્તુ એ છે કે અમરેલીની જે ઘટના બની, પાયલ ગોટીને રાત્રે 12 વાગે પકડીને લઈ જવાય ને એની ઉપર એને વરઘોડો કાઢવામાં આવ્યો, હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ નિંદનીય ઘટના છે. કોઈ પણ આ એટલું બધું હિનિયસ કંઈ ઘટના નથી અથવા તો એવું કોઈ ક્રાઇમ નહોતું કે પોલીસે એને રિકન્સ્ટ્રક્શન કરવું પડે અથવા તો એનો વરઘોડો કાઢવો પડે. બીજી વસ્તુ, કોના કારણે આ થયું હતું? તમે જુઓ કે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે લખાયેલા પત્રોના કારણે થયેલું આખી આ રામાયણ છે. એટલે સાવ પીટી તમે કહી શકો, સાવ ફાલતુ કહી શકાય એ પ્રકારની રાજનીતિની શરૂઆત અમરેલીથી થઈ હતી. મારા માટે સૌથી દુઃખની વાત એ છે કે રાજકારણીઓ, રાજનેતાઓ અથવા તો પોલિટિકલ પાર્ટી જો રાજનીતિ અથવા તો જાતિવાદી રાજકારણની વાત કરતા તો સમજી શકાય. એ પણ અત્યારના તબક્કે એટલા માટે શક્ય નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેવલપિંગ ઇન્ડિયાની અથવા તો ડેવલપિંગ ગુજરાતની વાત કરતા ને આપણે જાતિવાદીમાંથી આપણે નીકળી નથી શકતા. પણ દેશના સર્વોચ્ચ અથવા તો સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં જેમનું નામ છે કરસનભાઈ પટેલ, કે કોઈ દિવસ એમણે રાજનીતિ વિશે કોઈ હરફ શબ્દ ઉચ્ચાર્યો નથી અને એ પણ
પોતાના સમાજના કાર્યક્રમમાં લેવા દીકરીને અન્યાય થયો, તો કઈ દિશામાં તમે દેશની રાજનીતિને અથવા તો દેશના લોકોને લઈ જાઓ છો? એટલે તમે કહેવા માગો છો કે હજુ પણ લેવા અને કડવાની વાત છે એ રાજનેતાઓ તો રાજકીય કાર્યકરો કરે, બરોબર છે, પણ ઉદ્યોગપતિ પણ જો આ લેંગ્વેજ બોલે તો હું માનું છું કે ભગવાન જ આપણને સૌને માફ કરે. એટલે આ એંધાણ શું કહી શકાય છે? આખી આ ઘટના બની ત્યારબાદ ફરી પાટીદારનું આખું પોલિટિક્સ સામે આવ્યું. શું આવનારા દિવસોમાં આ બધું ઉગ્ર સ્વરૂપ લઈ શકે? મારે તો ગુજરાતના રાજનેતાઓને પણ મારે પૂછવું છે કે આપણે આપણા ગુજરાતને અથવા તો દેશને કઈ દિશામાં લઈ જવું છે. કોઈ એક ઘટના બને છે, માની લો કે રાજકીય સત્તાધારી પક્ષ અથવા તો વહીવટીતંત્ર અથવા તો પોલીસ તમને કોઈ અન્યાય કરી રહ્યું છે, તો એના માટેના અનેક દરવાજાઓ છે તમારી પાસે. તમે એને ડિસ્ટ્રિક્ટ કોર્ટથી માંડીને તમે એને હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી તો તમે લડી શકો છો. પોતાના શરીરે પટ્ટા મારવાનો શું લોજિક છે ગોપાલ ઇટાલિયાનું મને હજુ પણ નથી સમજણ પડતી. કહેવાનો મારો મતલબ એમ છે કે જાતિવાદી રાજકારણમાંથી બહાર આવવું જોઈએ. પોલિટિકલ પાર્ટી છે, ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય અથવા તો આમ આદમી પાર્ટી હોય, લોકોના ડેવલપમેન્ટની વાત કરવી જોઈએ. કોઈ ઘટના બની હોય, નિંદનીય ઘટના હોય, એને વખોડવી જોઈએ, એની સામે વિરોધ કરવો જોઈએ, પણ આ પ્રકારની ફાલતુ અથવા તો આ પ્રકારની નિમ્ન કક્ષાની તમે એક્ટિવિટી કરો એ શોભાસ્પદ નથી. બિલકુલ બિલકુલ વિકાસભાઈ, જે આખો આ મુદ્દો હાલ ચાલી રહ્યો છે, આજે ગોપાલ ઇટાલિયાએ ખુદને પટ્ટા માર્યા છે અને તેમણે જણાવ્યું છે કે જે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે એક બાદ એક દીકરીઓ પર, તે મારાથી સહન નથી થતી અને આખો વિડીયો સામે આવ્યો છે અને આ જ બાબતે આગળ ચર્ચા કરીશું, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે. આપ ક્યાંય ના જતા, જોતા રહો TV9. ગુજરાતમાં પાટીદાર પોલિટિક્સ સામે આવ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે આખી આ ઘટનામાં પડદા પાછળ કોણ છે? અને આ જ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત, યજ્ઞેશ દવે ભાજપ તરફથી. સીધા તેમની પાસે જઈશું. પ્રતાપભાઈ, જ્યારે આખો આ મુદ્દો સામે આવ્યો છે અને ત્યારબાદ જેનીબેન ઠુમ્મરે સરઘસ કાઢ્યું, તેનો જામીન આપવામાં આવી છે, આખા વિરોધમાં તો સાથે જોડાયા, પરંતુ આખરે સવાલ એ છે કે જે યુવતી છે તે હજુ આરોપી જ છે, તો શું આખી જે ન્યાય પ્રણાલી અને આખી ન્યાય પ્રક્રિયા ચાલવાની છે, કોંગ્રેસ તેમાં પણ સાથ આપશે? તમારા મારફત ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો ગુજરાતને ગુમરાહ કરી રહ્યા હતા. જે બનાવ બન્યો એના આગલે દિવસે ભાજપ બેકફૂટ ઉપર આવી. ભાજપે અમુક એજન્ટોને પ્રતાપભાઈ હા કે ના? નહીં પ્રતાપભાઈ, આ કેસ હજી કોર્ટમાં છે. પ્રતાપભાઈ, આ કેસ હજી કોર્ટમાં છે. શું કોંગ્રેસ આમાં સાથ આપશે કે નહીં? નહીં પ્રતાપભાઈ, કોંગ્રેસ આમાં સાથ આપશે કે નહીં? સાથ કોંગ્રેસના વકીલ મારફત જ આ દીકરી બહાર આવી છે. તમને ના ખબર હોય તો સંદીપ પંડ્યા એ કોંગ્રેસના નહીં, પ્રતાપ દુધાત અને કોંગ્રેસે રોકેલા વકીલ મારફત જ કોર્ટની પ્રણાલિકામાંથી અમે બહાર 15,000ના બોન્ડ ઉપર લાવ્યા છે. માત્ર જામીન મળ્યા છે? નહીં, માત્ર જામીન મળ્યા છે. તમે આને વિજય કેવી રીતે કહી શકો છો? બધા જ લોકો અમારા વિજયની સાથે લેવા દેવા નથી, અમારા અન્યાય સાથેની લેવા દેવા. આમાં અમારે કોઈ જંગ નથી જીતી ગયા. અમે લોકો કોઈ આની ઉપર પોલિટિક્સ કરવા નથી માંગતા. અમે પહેલા દિવસે જ કીધું હતું કે પીડિત દીકરીને અન્યાય થયો છે ને ન્યાય કરાવો. અમારે કોઈ એમાં પોલિટિક્સ નથી કરવાનું. આની ઉપર કોઈ રાજકારણના મત નથી લેવાના. ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ હોય, લાજ શરમ હોય, શરમથી તમને કંઈક બુદ્ધિ જેવું હોય તો તમારે આના થયેલા અન્યાયને ન્યાય કરવાનો. સરકારમાં તમે સોમે થોડી છે. યજ્ઞેશભાઈ શું કહેશો? અમે અવાજ ના ઉપાડ્યો તો આ દીકરી કેટલો ટાઈમ જેલમાં રહેત? અમે આગેવાની ના લીધી હોત તો આ દીકરી કેટલો ટાઈમ જેલની અંદર પડી રહેતી હોત? અને આની આગેવાની લીધી જેની ઠુમ્મરે ગુનો કર્યો. યજ્ઞેશભાઈ આપનો જવાબ. જિલ્લાની અંદર બીજા બધા આગેવાનો બેઠા હતા. જી યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દીકરી સાથે પૂરી સંવેદના છે. કારણ કે હજી એની પર આરોપ છે, કોઈ ગુનો પુરવાર થયો નથી અને દીકરીએ કયા સંજોગોમાં અંદર નાખો એ સંવેદના છે તમારી. જેલમાં નાખી દે સંવેદના છે. પ્રતાપભાઈ, હું વચ્ચે નથી બોલ્યો. પ્રતાપભાઈ તમે બોલતા હતા ત્યારે હું વચ્ચે નથી બોલ્યો. પ્રતાપભાઈ, મહેરબાની કરીને તમે સાંભળો. ધારાસભ્ય છો, તમે થોડી તમારા નેતાઓની વાતો કરો છો. તમને પ્રતાપભાઈ, તમારા વચ્ચે હું બોલ્યો નથી. પ્રતાપભાઈ, તમારા વચ્ચે બોલ્યો નથી. તમે સારા વક્તા છો તો સારા શ્રોતા પણ બનો. પ્રતાપભાઈ, તમારી વચ્ચે હું બોલ્યો નથી, એટલે મહેરબાની કરીને સાંભળો શાંતિથી. ટૂંકુને ટચ પૂછવા માંગુ. તમારી દીકરી હોય ભાઈ, હું તમને કહું છું કે તમે બોલતા હતા ત્યારે હું શાંતિથી સાંભળ્યો. તમને શાંતિથી સાંભળવાની આદત નથી? પ્રતાપભાઈ, તમને શાંતિથી સાંભળવાની આદત નથી કે તકલીફ છે કઈ? પ્રતાપભાઈ, તમને કઈ તકલીફ છે શાંતિથી સાંભળવામાં? કોઈની વાત શાંતિથી સાંભળવામાં કોઈ તકલીફ લાગે તમને ધારાસભ્યશ્રી?
સંવેદના હશે તમને તો અત્યારે પોલીસ તમને સાંભળવાની આદત જ નથી, કારણ તમને ખાલી બોલવાની જ આદત છે, તમને ખાલી બોલવાની આદત છે. એક ધારાસભ્ય બનાવજો પણ એમાં સંસ્કાર તમારામાં આયા નથી હજી ધારાસભ્યના, કે કોઈની વાત સાંભળાય. સારા તમે વક્તા બનો, સારા શ્રોતા પણ બનો. ક્યારેક સંસ્કાર તમને કેટલા હશે ને એ ગુજરાતની જનતા જોવે. તમારા સંસ્કારથી મારે જીવવાનું. અરે આ તમે તમારા સંસ્કાર અત્યારે બતાવે છે. તમે જુઓ શાંતિથી મેં તમને સાંભળ્યા તો તમને મારી વાત શાંતિ સાંભળવાનો સમય નથી. યજ્ઞેશભાઈ આપણી પાસે સમયનો અભાવ છે. પ્રતાપભાઈ આપણે યજ્ઞેશભાઈનો જવાબ લઈ લઈએ. પ્રતાપભાઈ આપણે યજ્ઞેશભાઈનો પહેલા જવાબ લઈ લઈએ. પ્રતાપભાઈ આપણે પહેલા યજ્ઞેશભાઈનો જવાબ લઈ લઈએ. યજ્ઞેશભાઈ, પ્રતાપભાઈનું સ્પષ્ટ એક જ વાત કહેવી છે. તમે અમને સંસ્કાર શીખવાડો. યજ્ઞેશભાઈ, પ્રતાપભાઈનું સ્પષ્ટ એક જ વાત કહેવી છે. હું નહીં બોલી શકું. પીસીઆર ટીમને કે પહેલા પ્રતાપભાઈનો અવાજ પહેલા ડાઉન કરે, કારણ કે યજ્ઞેશભાઈનો આપણે જવાબ લઈ લઈએ. યજ્ઞેશભાઈ, પ્રતાપભાઈનું સ્પષ્ટ એ વસ્તુ કહેવી છે કે આ જે પ્રમાણેનો વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી અને એના કારણે જ જામીન મળ્યા છે અને ન્યાય પૂરેપૂરો આપવામાં આવશે. કોંગ્રેસ તરફથી જ આ તમામ પ્રયાસ કરવામાં આવશે. જો કોંગ્રેસ નહીં હોય તો કદાચ આ દીકરીને ન્યાય ના મળ્યો હોત તેવું પ્રતાપભાઈનું કહેવું હતું. કોંગ્રેસની વાત જવા દો. આ દીકરીના વકીલને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે દીકરીના જામીન અલગથી મૂકો તો એમને બીજા દિવસે જામીન મળી રહે, કારણ કે બધા જ જામીન સાથે મૂક્યા એમને, અને ફરી વખત પણ 3 વખત એમને આ કામ કર્યું અને ત્યારે વસ્તુ આ થઈ છે. અને બીજું, સરકારે પોતે પણ કોર્ટમાં વિનંતી કરી હતી કે એને જામીન મળવા જોઈએ. બીજી વાત એ છે કે પોલીસનું કામ કર્યું છે કે એમને જ્યારે શંકાસ્પદ લાગ્યું ત્યારે પોલીસે એની ધરપકડ કરી, બરાબર, પણ એની પર રાજકારણ રમવાનું કામ ભારતીય જનતા પાર્ટી નથી કર્યું. એની પર પૂરેપૂરી સંવેદના ભારતીય જનતા પાર્ટી રાખી, છતાં એમના વકીલ એમને માન્યા નહીં અને આ કર્યું. અને એમના વકીલ જો ન હોત ને તો આ દીકરીને વહેલા જામીન મળી ગયા હોત. એ મારું સ્પષ્ટ કહેવું છે. બીજું કે આને લાંબાવાનું, લંબાઈને એની પર રાજકારણ રમવાનું આ પ્રતાપભાઈ તમારું કામ હતું, કોંગ્રેસનું કામ હતું. તમે આમ આદમી પાર્ટી બંને સાથે મળીને આ કામ કરતા હતા. અને તમે અને આજે પણ ગોપાલ ઇટાલિયાએ જે કામ કર્યું છે એ પણ શું છે, પોતે પ્રસિદ્ધિ મેળવવાનું કામ કર્યું છે. તમે દીકરીના નામે કે કોઈ પાટીદારની દીકરી એમ કરી અને પ્રસિદ્ધિ ન મેળવો. એ મારા ગુજરાતની દીકરી છે. પાટીદારની દીકરી હોય, દલિતની દીકરી હોય, બ્રાહ્મણની દીકરી હોય, એ મારા ગુજરાતની દીકરી છે. એને કોઈ તમે આવી રીતે વર્ગીકરણ ન કરો. વર્ગીકરણ કરીને રાજકારણ રમ્યા છો ને એટલે જ ગુજરાતની પ્રજાએ તમને કોરાણે મૂકી દીધા છે. એટલે થોડા સુધરો પહેલા તો. બીજી વસ્તુ એ છે કે મેં તમને શાંતિથી સાંભળ્યા હતા તો તમને મને શાંતિથી સાંભળવાની આદત નથી પ્રતાપભાઈ? તકલીફ છે તમને શાંતિથી સાંભળવામાં? સારા ધારાસભ્ય છો, સારા વક્તા છો તો સારા શ્રોતા પણ કોઈક દિવસ બનો. આવી અમે તમને વિનંતી કરીએ છીએ. વિકાસભાઈ, જે આખો મુદ્દો ચાલ્યો છે, સીધી વાત કરીએ આપણે, કારણ કે પોતપોતાની રીતે રાજકીય રોટલા તો શેકવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ એક બાજુ એવું કહી રહી છે કે જો આ વિરોધ કરવામાં આવ્યો છે તેના કારણે જ તેને હાલ ન્યાય મળી રહ્યો છે, જામીન મળ્યા છે. બીજી તરફ યજ્ઞેશભાઈ ખુદ એવું કહી રહ્યા છે કે જો આ વસ્તુ ના કરી હોત તો કદાચ વહેલા જામીન મળ્યા હોત. આપનું શું કહેવું છે? શું આ ન્યાય પ્રણાલીમાં આવી રીતે રાજકારણ રમ્યા પછી જ આવી રીતે ન્યાય મળે છે? આખી ઘટનામાં સૂકા ભેગું લીલું પણ બળી ગયું છે. આખી ઘટનામાં ચૂક ભારતીય જનતા પક્ષ તરફથી પણ થઈ છે અને એ ચૂકનો સંપૂર્ણપણે રાજકીય લાભ લેવા માટે કોંગ્રેસે કર્યો છે. અને કોંગ્રેસની જગ્યા બીજેપી હોત તો પણ એની રાજનીતિ આ જ પ્રકારની હોત. સરવાળે મૂળભૂત રીતે હું એટલું જ કહેવા માગીશ હાર્દિક, કે એક ઘટના બની ગઈ પછી સમાજમાં જે શાંત પાણી છે એમાં તરંગો સર્જવા માટેની કોઈ કારણ નહોતું. જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ, આપણે આધુનિક ભારતની વાત કરતો હોઈએ તો એક ઘટનાની, હું એવું કહું છું કે ભારતીય જનતા પક્ષની વાત હોય કે કોંગ્રેસની વાત હોય તો એને ન્યાય મળે એ માટેના એફર્ટ કરવા જોઈએ, પણ એના કારણે આખા સમાજમાં વૈમનસ્ય પેદા થાય અને કડવા લેવા જેવી પરિસ્થિતિ ઊભી થાય, એવું નહીં કરવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ બિલકુલ વિકાસભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. યજ્ઞેશભાઈ અને પ્રતાપભાઈ, આપ બંનેનો આભાર આપ ટીવી 9 સાથે જોડાયા. પરંતુ હાલ જે મુદ્દો ચગી રહ્યો છે, એક કોઈ જ વિવાદ નહોતો, પરંતુ એક વિવાદ જાણે કે ઊભો કરવામાં આવ્યો હોય, એક ઘટના બની અને આ ઘટના બાદ તમામ પાર્ટીઓ તેમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભાજપ હોય, તમામે પોતાના રાજકીય રોટલા શેકવામાં કોઈ પાછી પાણી નથી કરી તેવું પણ કહી શકાય છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ આ ડિબેટમાં બસ આટલું જ. આપ જોતા રહો ટીવી 9. નમસ્કાર.